હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટી જાણકારી ગુજરાત ફર્સ્ટના બઝર સાથે રાજકોટથી મળી રહી છે, જ્યાં જય ખોડિયાર ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો પ્લાન્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે। રાજકોટના કાળીપાટ ગામ ખાતે પ્લાન્ટ આવેલો છે। પાણીના શુદ્ધિકરણનું કામ થાય છે પ્લાન્ટમાં, જો કે આગામી 30 દિવસ સુધી પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો। ખરાબ પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટમાં ગોલમાલ ચાલી રહી હોય એને લઈને આદેશ કરવામાં આવ્યો છે। પાણીમાં નિયમ મુજબ TDS પણ સેટ કર્યા વગર પાણી વેચતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આ મુદ્દે અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જો કે નોટિસ પાઠવવા છતાં સંચાલકોએ કોઈ કામગીરી કરી નહીં। 10 લાખ ડિપોઝિટ જમા કરાવી પ્લાન્ટ શરૂ કરવા દેવામાં આવશે। 30 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વીજળીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવશે। ગુજરાત પોલ્યુશનને લઈને સૌથી મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે આ પ્લાન્ટ દ્વારા પાણીને ટ્રીટ કરવાનું કામગીરી થતી હતી, પરંતુ આ પ્લાન્ટમાં પાણીને ટ્રીટ કરવાના કામમાં ગોલમાલ થતું હોય તેવી માહિતી મળતા જ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ કરી દીધો છે। જય ખોડિયાર ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે। મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, જીપીસીબીએ કાર્યવાહી કરી છે અને આ ટેકનો પ્લાન્ટને બંધ કરવાનો આદેશ કર્યો છે, શું છે પૂરી વિગતો? જી ચોક્કસ, રાજકોટ તાલુકાના જે કાળીપાટ ગામ છે એની પાસે આવેલા જે ખોડિયાર ટેકનો પ્લાન્ટ નામની જે કંપની છે તેની વિરુદ્ધ જીપીસીબી છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઘણા બધા જે માપદંડો છે તેનું પાલન ન થતા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે ખોડિયાર ટેકનો પ્લાન્ટ નામની જે કંપની છે તેમના દ્વારા જે પાણીના શુદ્ધિકરણ માટે જે CEPT પ્લાન્ટ મૂકવાનો હોય છે, આ CEPT પ્લાન્ટ છે તે નિયમ મુજબ કામગીરી ન કરતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ જે જીપીસીબી છે તેમના દ્વારા આ કંપનીને નોટિસ પાઠવવામાં આવી હતી, તેનો પણ યોગ્ય જવાબ ન મળતા હવે જીપીસીબી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે કે આ પ્લાન્ટ છે તેને 30 દિવસની અંદર બંધ કરી દેવામાં આવે। આ ઉપરાંત જે વીજ કનેક્શન છે તે પણ 30 દિવસની અંદર બંધ કરવામાં આવે અને જે 10 લાખ રૂપિયાની ડિપોઝિટ છે તે આ કંપની દ્વારા જમા કરાવવામાં આવે। આ પ્રકારની અઘરી કાર્યવાહી છે તે જીપીસીબી દ્વારા કરવામાં આવી છે। રાજકોટના ખાડીપાટ પાસે આ પ્લાન્ટ આવેલો હતો કે જે જીપીસીબીના જે પોલ્યુશનના જે નિયમો છે તેનું પાલન ન કરતા તેમની વિરુદ્ધ આ એક્શન લેવામાં આવ્યા છે। જી ગૌતમ, આભાર આપનો। એટલે જીપીસીબીના નિયમોનું પાલન ન થતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે।